ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસની મનમાની અંગે એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલની સૌથી મોટી અસર જોવા મળી. ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ પર હવે સરકારનું નિયંત્રણ રહેશે. ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસ પર નિયંત્રણ લાવવા માટે ટૂંક સમયમાં જ એક કાયદો લાગુ કરવામાં આવશે. આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના વડપણ હેઠળ 8 સભ્યોની સમિતિની રચના કરાઈ. આ સમિતિમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશનર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંત વ્યક્તિઓનો સમાવેશ કરાયો. 8 સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો મુસદ્દો તૈયાર કરશે. આ કાયદાનો મુસદ્દો અંતિમ મંજૂરી અને અમલીકરણ માટે શિક્ષણ વિભાગને સુપરત કરાશે. સરકારની મંજૂરી બાદ આ કાયદો લાગુ થશે. આ કાયદો ટ્યુશન ક્લાસીસની ફી, અભ્યાસક્રમ, સલામતીના ધોરણો અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા મદદ કરશે. આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રના પારદર્શકતા અને જવાબદારી લાવવાનું છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ રહેશે. કાયદો લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્ર તથા શોષણથી રક્ષણ મળશે તેવી આશા છે. કમિટી બનીને એમના રૂલ્સ બનાવશે અને વિદ્વાનોને અને એમાં શું કરી શકાય, આપણે કાયદો ક્યારે બનાવી કે લોકોના હિત માટે, વિદ્યાર્થીઓના હિત માટે, વાલીઓના હિત માટે, શાળાના હિત માટે. તો એમાં કંઈ ક્ષતિ નથી રહી જતી. સરકાર તરફથી કોઈને એમાં ડિસ્ટર્બન્સ ઊભું નથી થતું. આ બધા જ પાસા ચકાસણી કરી માનનીય મુખ્યમંત્રી શ્રી એમના આદેશ પ્રમાણે એમનો નિર્ણય લેવાતો હોય છે.